નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજે આપણે તમારા માટે એક ખુશખબરી લઈને આવી ગયા છીએ અને તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આ તો લાસ્ટ સુધી જુઓ કે શેના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા તો સેમ 1 રેમિડિયલ અને સેમ 2 રેગ્યુલર તથા રેમિડિયલ એના ઇન્ટરનલ માર્ક આજે આવી ગયા છે. તો કઈ રીતે ચેક કરવું એ નાનકડું સ્ટેપ છે. હમણાં એનું આપણે તમને પ્રોસેસ દેખાડું કઈ રીતે ચેક કરવા. એ ચેક કઈ રીતે કરવા એ બતાવું આગળ. અને તમે પહેલા સાંભળો તો કે આપણે કોઈને આ ચેક કરવામાં કાંઈ પ્રોબ્લેમ આવતો હોય અથવા તો ક્વેરી હોય, બીજું કંઈ ના સમજાતું હોય તો કોમેન્ટ કરીને જણાવો, અથવા તો જીટીયુના ઓફિશિયલ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના એડમિટને મેસેજ કરો અને કહો કે મારે આ પ્રોબ્લેમ છે તો મને જોઈ દો. બરાબર, તો એ પણ જોઈ દેવામાં આવશે. અમારી ટીમ દ્વારા તમને માર્ક ચેક કરી દેવામાં આવશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. એટલે કે ડિપ્લોમા સેમ 1 રેગ્યુલર નહીં પણ રિમિડિયલ, એટલે કે સેમ 1 રેમિડિયલ હોય અને સેમ 2 રેગ્યુલર તથા રિમિડિયલ બંનેના ઇન્ટરનલ માર્ક આવ્યા છે. ડિપ્લોમા સેમ 1 રિમિડિયલ તથા સેમ 2 રેગ્યુલર તથા રિમિડિયલ બંનેના ઇન્ટરનલ માર્ક આવી ગયા છે. ટૂંકમાં તે તને લોકો છે એ ઇન્ટરનલ માર્ક અત્યારે એની વેબસાઇટમાં જઈને ચેક કરી શકે છે. જો તમને ચેક કરતા નથી આવડતા તો હું હમણાં તમને સ્ટેપ દેખાડું કઈ રીતે ચેક કરવા, અને એ ચેક કરવામાં તમારે કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવો, અથવા તો આપણા જીટીયુ ઓફિશિયલ ગ્રુપના ગ્રુપ એડમિટને મેસેજ કરીને કહો, તો આખી ટીમ છે અમારી તમારી હેલ્પ કરશે અને તમારા માર્ક ચેક કરી આપશે. તો આગળ આપણે જોઈએ કઈ રીતે ચેક કરવા. તો સૌથી પહેલા તમારે બ્રાઉઝરની અંદર જઈ અને સર્ચ કરવાનું છે શું, તો કે જીટીયુ ઇન્ટરનલ માર્ક એટલું લખીને સર્ચ કરશો એટલે તમારી સામે એની આખી સોરી વિદ્યાર્થી મિત્રો, ઓકે. હવે કઈ રીતે ચેક કરવા, તો કે સૌથી પહેલા તમારે મેં તમને કીધું એટલું સર્ચ કરવાનું છે અને એન્ટર કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. પહેલી વેબસાઇટમાં તમારે જવાનું છે, એની અંદર જાશો એટલે તમને આ રીતનું દેખાડશે. સૌથી પહેલા આને કાઢી નાખો છો. અહીં તમારા એનરોલમેન્ટ નંબર દાખલ કરવાના છે અને અહીંયા છે એ તમારે આ કેપ્ચા કોડ સામે લખેલા છે એ દાખલ કરવાના રહેશે. એટલું દાખલ કરશો અને પછી એન્ટર દબાવશો, એટલે કે સર્ચ દબાવશો એટલે તમારા માર્ક ખુલીને તમારી સામે આવી જશે. તો હું તમને એક રિઝલ્ટ કોકનું ખોલીને બતાવું છું, બરાબર, તો કઈ રીતે ચેક કરવું હોય. બરાબર, તો 1 મિનિટ. તો મિત્રો આ એનરોલમેન્ટ નંબર મેં દાખલ કરી દીધા છે અને કેપ્ચા કોડ તો પહેલાથી જ દાખલ કર્યા હતા. સોરી, અહીંયા 8 ની જગ્યાએ 6 આવે છે. અને હવે સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતના આખા ઇન્ટરનલ માર્ક ખુલીને આવી જશે. બરાબર, તમારા એનરોલમેન્ટ નંબર હશે, તમે કયા યરમાં માર્ક છે એ છે, તમારા કોલેજના કોડ હશે, તથા તમે કયા કોર્સમાં છો, કેટલામાં સેમમાં હતા, એ બધું આખું તમારી સામે આવી જશે. અને બંનેના માર્ક સેમ 1 અને સેમ 2 ની અંદર રેગ્યુલર અને સેમ 1 માં તમારે જો રિમિડિયલ હોય તો એના બેયના માર્ક અહીંયા સામે જ હશે, ઉપર નીચે હશે. બરાબર, તો ફેલ હશે તો ઉપર અને નીચે બંને જગ્યાએ હશે. બરાબર, તો નીચે જશો તો નીચે તમારા સેમ 1 ના અથવા તો 2 ના આપેલા હશે. બરાબર, એટલે બંને અહીંયા જ મળી જશે, એક જ સર્ચમાં તમે જોઈ શકો છો. બરાબર, અને બાકી તમારે બીજો કઈ પ્રોબ્લેમ આવે તો મેં તમને કીધું એમ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, તો આ રીતે તમે તમારું આખું રિઝલ્ટ છે ઇન્ટરનલ માર્કનું એ જોઈ શકો છો. બરાબર, બાકી એ મેં તમને કીધું જ છે કે કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે બેઝિઝક કોમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો પર્સનલ મેસેજ વોટ્સઅપમાં કરી શકો છો ગ્રુપ એડમિટને. એ તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપશે. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે સેમ 1 માં રિમિડિયલ હોય અને સેમ 2 માં તમારે ઇન્ટરનલ માર્ક જોવા હોય તો બંનેના એક જ ક્લિકમાં ઉપર નીચે આવી જશે. એટલે થોડાક નીચે જશો એટલે સેમ 1 અને 2 ના બંનેના ભેગા જ જોવા મળી જશે અહીંયા. બરાબર, તો આજનો વિડીયો આપણે અહીં સુધી જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે.